जय भीम, जय मूल निवासी एंड नमो बुद्धाय। साथियों, हूँ नरेश प्रज्ञासुरिया। मारी ऑफिशियल यूट्यूब चैनल नरेश प्रज्ञासुरिया पर तमाરું हार्दिक स्वागत है। जो તમે મારી ચેનલ પર નવા હોય તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આગામી સમયમાં હું જે વિડીયો અપલોડ કરું એ તમારા સુધી ઝડપથી પહોંચે। પરિવર્તન સંસારનો નિયમ છે। परिवर्तन अविरत है, તેને કોઈ રોકી શકતું નથી। મિત્રો, જે ભૂમિ પર પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 5000 વર્ષની ગુલામીમાંથી બહુજન સમાજને મુક્તિ અપાવી, એ ભૂમિ મારી જન્મભૂમિ હોવાથી મને વિશેષ ગૌરવ થાય છે, ગૌરવનો અનુભવ થાય છે। એ ધન્ય છું હું કે મારી જન્મભૂમિ પરથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બહુજન સમાજના ઉદ્ધાર માટેનો સંકલ્પ લીધો। હું આભાર પ્રગટ કરું છું એ મહારાજા સયાજીરાવ ગાયકવાડનો, જેમણે બાબા સાહેબ આંબેડકરને ભણવા માટે શિષ્યવૃત્તિ આપી। હું વિશેષ આભારી છું એ મુસ્લિમ કાજીઓનો કે જેમણે જાતિવાદી, મનોવાદી, નીચ, હલકટ જાતિના લોકોનો વિરોધ હોવા છતાં સયાજીરાવ ગાયકવાડના કહેવાથી બહુજન સમાજના બાળકોને ભણાવવાની જવાબદારી લીધી। 23 સપ્ટેમ્બર 1917 નો દિવસ અને સંકલ્પ નગરી વડોદરા, સયાજી બાગ ખાતેનું એ વડલાનું ઝાડ એટલા માટે અતિ મહત્વપૂર્ણ છે કે એ દિવસ અને એ ભૂમિ એણે ભારત દેશના બંધારણના ઘડવૈયા આપ્યા। ભારત રત્ન, મહામાનવ, સ્ત્રી મુક્તિદાતા, બહુજન ઉદ્ધારક, ભારત દેશના ગરીબ, વંચિત, શોષિત સમાજના ઉદ્ધારક, દેશના તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર અપાવનાર, શિક્ષણનો અધિકાર અપાવનાર, વાણી સ્વાતંત્ર્યનો અધિકાર અપાવનાર, વિશ્વ આખું જન્મજયંતિ ઉજવે છે। વિશ્વની ઘણી જગ્યાઓ એમની પ્રતિમા લાગેલી છે। ચાઇના જેવો દેશ એમની સૌથી ઊંચી પ્રતિમા બનાવી રહ્યો છે। કોલંબિયાના 300 વર્ષના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીનું બિરુદ આપીને તેમની સ્ટેચ્યુ કોલંબિયાના ગ્રાઉન્ડમાં લગાવવામાં આવે છે અને નીચે સિમ્બોલ ઓફ નોલેજ, જ્ઞાનનું પ્રતીક, જ્ઞાનના પ્રતીક તરીકે એમને વર્ણવવામાં આવે છે। ઓબામા, અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામા એમના મુખેથી એવું કહે છે કે જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ અમેરિકામાં થયો હોત તો અમે તેને ઉગતા સૂરજનું બિરુદ આપત। આ સાથે નાસા દ્વારા ગેલેક્સીમાં એક તારાનું નામ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તરીકે આપવામાં આવે છે। તો આ મહાન વિભૂતિ અમારા સમાજમાં બાકી તે બાબતનો મને ખૂબ જ ગર્વ છે। પણ દેશના લોકોને એ વાતની ખબર છે કે ગાંધીજી જ્યારે સાઉથ આફ્રિકા ગયા તો ત્યાં કાળા હોવાના કારણે અંગ્રેજો દ્વારા, ગોરા લોકો દ્વારા તેમને ટ્રેનમાંથી નીચે ફેંકી દેવામાં આવેલા। આ બાબતને અભ્યાસક્રમમાં પણ સમાવવામાં આવી છે અને એનો પ્રચાર પ્રસાર પણ ખૂબ કરવામાં આવ્યો છે। આવો જ એક બનાવ વડોદરાની ધરતી પર બન્યો તો એને નજરઅંદાજ કરવામાં આવ્યો છે। વિદેશમાં તમારી સાથે કોઈ અપમાન થાય તેને તમે પ્રકાશમાં લાવો છો અને તમારા જ દેશમાં, તમારા જ દેશના વ્યક્તિનું અપમાન થાય એને તમે અભ્યાસક્રમમાં સમાવતા નથી અને એનો પ્રચાર પ્રસાર પણ કરતા નથી। કારણ માત્ર એટલું છે કે તમારા સમાજે જે નીચ કાર્ય કર્યું છે એ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાથે વડોદરાની ધરતી પર જે અપમાન થયું એ પ્રકાશમાં આવ્યું છે અને આજે દરેક બહુજન એ વાત જાણે છે અને આ વાત સાંભળી દેશના નીચ, નાલાયક, હલકટ સવર્ણ સમાજનું મોઢું નીચે ઝૂકી જાય છે। કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સૂર્યની જેમ ચમકે છે।
ને એ લોકોનું કોઈ અસ્તિત્વ નથી. વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને શિષ્યવૃત્તિ આપી હતી અને સાથે સાથે એક શરત મૂકી હતી કે જ્યારે તમારો અભ્યાસ પૂર્ણ થઈ જાય ત્યારે તમારે 10 વર્ષ સુધી મારા રાજ્યને નાણાં મંત્રી તરીકેની સેવા આપવી પડશે. બાબા સાહેબનો અભ્યાસ પૂર્ણ થયો અને પોતાની નૈતિક ફરજ સમજીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સર સયાજીરાવ ગાયકવાડનો સંપર્ક કરી અને વડોદરા આવવા માટે નીકળ્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વડોદરા પહોંચે એના પહેલા જ એમની જાતિ વડોદરામાં પહોંચી ગઈ. ચારેકોર હાહાકાર મચી ગયો. એક શૂદ્ર સમાજના વ્યક્તિ વડોદરા સ્ટેટના નાણાં મંત્રી તરીકે નોકરી કરવા માટે આવી રહ્યા છે. સર સયાજીરાવ ગાયકવાડનો આદેશ હોવા છતાં જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વડોદરા સ્ટેશન પર ઉતર્યા ત્યારે તેમને રિસીવ કરવા માટે લેવા માટે કોઈ ના ગયું. પોતાની જાતે પોતાની રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દરબારમાં પહોંચ્યા અને સર સયાજીરાવ ગાયકવાડને મળ્યા. જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કાર્યભાર સંભાળ્યો તો તેમને કોઈ પાણી હાથમાં નહોતું આપતું, ફાઇલો દૂરથી નાખતા હતા, તેમનું કોઈ ઇજ્જત નહોતા કરતા, તેમના પાણી પીવાનું માટલું અલગ રાખવામાં આવ્યું હતું. આખું વડોદરા ફરવા છતાં રહેવા માટે તેમને એક મકાન ના મળ્યું, કારણ કે દરેક વ્યક્તિ જાતિ પૂછી અને પોતાનું મકાન આપવા માટે તૈયાર થતા નહોતા. આખરે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક પારસી ધર્મશાળામાં પોતાની જાતિ છુપાવીને પારસી હોવાનું કહીને રહેવા માટે ભાડેથી મકાન લીધું. પરંતુ નાલાયક મનુવાદીઓ ગમે ત્યાંથી ખબર કરીને એ જાણ મેળવી લીધી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ક્યાં રહે છે. તપાસ કરતા ખબર પડી કે પારસી ધર્મશાળામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રોકાયેલા છે. તો ખૂબ મોટા ટોળા સાથે નીચ નાલાયક મનુવાદીઓ દ્વારા ધર્મશાળાનો ઘેરાવો કરવામાં આવ્યો અને પારસી ધર્મશાળાના માલિકને ધમકી આપવામાં આવી કે જો તું બાબા સાહેબને કાઢી નહીં મૂકી અહીંયાથી તો તારી ધર્મશાળા તોડી નાખીશું અને તને પણ મારીશું. તો ગભરાઈને પારસી ધર્મશાળાના માલિકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જવા માટે કહી દીધું કે તમે મારી ધર્મશાળા ખાલી કરો. બીજી કોઈ જગ્યાએ મકાન ન મળવાથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ધર્મશાળા છોડી અને નીકળી ગયા. સ્ટેશન પર પહોંચ્યા તો સ્ટેશન 3 કલાક લેટ હતી. માટે તેમણે નજીકમાં જ આવેલા સયાજી બાગમાં એક વડલાના ઝાડ નીચે આરામ કરવાનું નક્કી કર્યું. ઝાડ નીચે બેઠા તો મનોમન એમણે વિચાર કર્યો કે હું વિદેશમાં ભણીને આવ્યો છું, ડોક્ટરેટની મારા પાસે ડિગ્રી છે, વડોદરા સ્ટેટના મહારાજાએ મને નાણાં મંત્રી તરીકેની નોકરી આપી, છતાં પણ જો મારી સાથે આવું અપમાનભર્યું વર્તન થતું હોય તો મારા દેશના ગરીબ અભણ વ્યક્તિઓનું શું થતું હશે, તેમની સાથે કેટલી હદે શોષણ થતું હશે. ખૂબ દુઃખી થઈને ચોધાર આંસુએ રડી પડ્યા અને તે દિવસે તેમણે સંકલ્પ લીધો કે જ્યાં સુધી હું મારા બહુજન સમાજના જાતિવાદીના જંજીરોમાંથી મુક્ત નહીં કરું, આ દલદલમાંથી તેને બહાર નહીં કાઢું અને એક સમાનપૂર્ણ નાગરિક તરીકે જીવવાનો અધિકાર નહીં આપું, ત્યાં સુધી પ્રયાસ કરતો રહીશ. અને જો હું મારા પ્રયાસોમાં નિષ્ફળ નીવડ્યો તો હું મારી જાતને ગોળી મારીને ખતમ કરી દઈશ. આ રીતે દ્રઢ સંકલ્પ કરી ને એમણે આંસુ ભરી આંખે વડોદરાની ધરતી છોડી મૂકી અને દેશ આઝાદ થયો. ત્યારે ભારત દેશને અમૂલ્ય બંધારણ આપી અને એમની પ્રતિજ્ઞા પૂર્ણ કરી
જે બંધારણમાં ભારત દેશના તમામ નાગરિકને સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શિક્ષણનો અધિકાર, ધાર્મિક આઝાદીનો અધિકાર આપી અને એમનો સંકલ્પ પૂર્ણ